હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ઇંગ્લિશ વિષયનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને નવા સત્ર અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ અ પ્રોસ્પરસ ન્યૂ યર. આપનું નવું વર્ષ ખૂબ જ શુભદાયી, ફળદાયી, લાભદાયી અને મંગલકારી નીવડે અને આપનું આ કેરિયર વર્ષમાં આપ ખૂબ મહેનત કરી અને ખૂબ 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 સારું પરિણામ લાવો એવી શુભેચ્છા સહ ઇંગ્લિશ શરૂ કરવા જઈ રહ્યા છે. યુનિટ 5th, પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયર યાની કે ફાયર એટલે આગ, તો આગ સાથે રમત. તો આગ સાથે રમત માટે આપણા ગુજરાતીમાં પણ એક સુંદર ઉક્તિ છે કે આગ અને પાણી સાથે કદી રમત કરવી નહીં. કારણ કે નાની અમથી જ્યોત પણ ક્યારે એનું ભયાનક અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને કેટલા એના દુષ્પરિણામો આવે છે એનો એક અહીંયા ઉદાહરણ આ પ્રી ટાસ્કમાં આપ્યું છે. અને પાણીની સાથે પણ રમત નહીં કરવી એ તો આપણે ગયા વર્ષે અનુભવ્યું મિત્રો. 31 જુલાઈ 2019 આખર તારીખ જ્યારે આપણે શાળામાં આવ્યા ત્યારે ધીમી ધારે જ વરસાદ એઝ યુઝ્યુઅલ વરસી રહ્યો હતો, પરંતુ ધીમે 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 1-1.5 વાગતા તો એ વરસાદે એનું જે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને 3 વાગતા સુધીમાં તો આપણા ઘૂંટણની ઉપર પાણી આવે એટલું આખા શહેરને જળબંબાકાર કરી દીધું અને માણસો જ્યાં હતા ત્યાંથી નીકળી ના શક્યા. જેઓ નીકળી શક્યા તેઓ સલામત રીતે પહોંચ્યા કે નહીં, અથવા જ્યાં આગળ જ્યાં હતા ત્યાંને ત્યાં જ રાત્રિ વિતાવવી પડી હતી. એનો અનુભવ મને તો થયો જ હતો, કારણ કે હું ઘરે જ નહોતી પહોંચી શકી. એટલે એ પણ છે કે આ જે ઉક્તિ છે એકદમ યોગ્ય છે કે આગ અને પાણી સાથે રમત ન કરવી જોઈએ. દિવાળીમાં મિત્રો આપણે દારૂખાનું ફોડ્યું, તો એ દારૂખાનું કેવી રીતે બને છે, ક્યાં બને છે એનો ઉલ્લેખ આ પાઠમાં આપેલો છે. અને એ દિવાળીમાં તમે મિત્રો દારૂખાનું તો ફોડ્યું હશે અને સાથે સાથે નાના નાના બાળકો, તમારા ભાઈ બહેનોએ પેલા બપોરિયા ફોડ્યા હશે, અથવા કેટલે બપોરિયાની જે જ્યોત સળગે છે રંગબેરંગી, જોવાની ખૂબ મજા આવે છે. પણ એનો જ નાનકડો અમથો તણખો, અથવા કેટલીક વખત આપણા હાથમાં દિવાસળી આવી જાય તો એને આપણે ખાલી રમતમાં સળગાવીને ગમે ત્યાં ફેંકીએ છીએ. તો અને એ પછી એનો જે તણખો છે એ કેટલું ભયાનક રૂપ ધારણ કરે છે અને એની જે દુર્ઘટના થાય છે ને એમાં કેટલા માણસો ફસાય છે એ અહીંયા એક ઉદાહરણ અહીંયા પ્રી ટાસ્કમાં આપેલું છે. સાઉથનો આ કિસ્સો છે. અહીંયા હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું, આપણી પાસે સમય ઘણો ઓછો છે. તો આ ન્યૂઝપેપરમાં આવેલો આ એક રિપોર્ટ છે, અહેવાલ છે. તારીખ છે એપ્રિલ 10, 2016, દિવસ છે સન્ડે અને સમય છે 12:06. તો થિરુવનંતપુરમમાં એક મંદિરમાં કોઈ ધાર્મિક તહેવાર હતો અને એ તહેવાર દરમિયાન સન્ડે પણ હતો, એટલે બહુ બધા માણસો ભેગા થયા હતા અને હજારોની સંખ્યામાં માણસો ભેગા થયા અને ત્યાં કોઈએ ખાલી એક દારૂખાનું ફોડ્યું અને એના કારણે જે ધડાકા થયા અને જે આગ પ્રસરી અને એમાં જે પેનિક ફેલાઈ ગઈ લોકોમાં, જે ત્યાં બધા ભેગા થયા હતા એમાં ભાગમ દોડીમાં કેટલા 102 લોકો મૃત્યુ પામ્યા અને 380 લોકો ઇન્જર્ડ થયા, યાની કે ઘાયલ થયા. અને બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે
આગળ આગ ન ફેલાય એ માટે મંદિરમાં હવે સાઉથના મંદિરો તો કેવા હોય, અંદરથી કેવા અંધારિયા હોય, તો એ લાઇટો પણ બંધ કરી દીધી, કારણ કે આગ વધુ ફેલાય નહીં એના માટે. અને જે પેનિક ફેલાયો, જે કે અફડાતફડી મચી, એના એક સાક્ષી કોણ છે? કૃષ્ણદાસ પેરુવરના કૃષ્ણદાસ એના શબ્દોમાં એનું વર્ણન કરે છે. એ આપણા હૃદયને હચમચાઈ જાય એવું છે. તો મિત્રો, આ વાંચી લેજો. એક્સરસાઇઝમાં તો કંઈ છે નહીં, ખરું ખોટું એમાં જોઈને કરી લેવાનું છે. પણ અને એના પરથી આપણે બોધ લઈ કે ખાલી મજાકમાં મસ્તીમાં કદી આગ કે પાણી સાથે રમત કરવી નહીં. તો હવે ચલો મિત્રો, આપણે મુખ્ય આપણા પાઠ પર જઈએ. પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. હવે આગ સાથે રમત કેવી છે? તો આગ એટલે શું? અને આ દારૂખાનું આપણે જે હમણાં જ એન્જોય કર્યો ફોડવાનું દિવાળીમાં, તો એ ક્યાં બને છે, કેવી રીતે બને છે, કેવી રીતે એની શોધ થઈ, અને આપણા દેશમાં પણ ક્યાં બને છે, કયા રાજ્યમાં, કયા શહેરમાં બને છે, એ બધું અહીંયા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો લેટ્સ રીડ ધ ચેપ્ટર પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. થોડોક મિત્રો આ પાઠ બોરિંગ છે, તમને બોરિંગ લાગશે, મને તો થોડો ઘણો એ કંટાળાજનક તો લાગે જ છે, કારણ કે આમાં એ કોઈ વાર્તા રૂપે નથી, કંઈક નવું જાણવાનું શીખવાનું છે, એટલે થોડાક અંશે બોરિંગ લાગે છે. પણ નવું જાણવાનું શીખવાનું, કે જે આપણને ખાલી દિવાળી આવીને દારૂખાનું ફોડવાની જે મજા કરીએ છીએ, પણ આપણા દિમાગમાં કદી જ નથી આવ્યું કે આ કેવી રીતે ને ક્યાં બનતું હશે ને એની શરૂઆત કેવી રીતે થઈ. બરાબર છે? તો હવે આપણે એને શીખીએ અને જાણીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. આપણા દીપાવલી યાની કે દિવાળી ફક્ત આપણે ગુજરાતમાં નથી ઉજવતા, ભારત વર્ષ એટલે કે આખા ભારતમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ભારતમાં દીપાવલી અને ઉત્તર ભારતમાં એને શું કહેવામાં આવે છે? દિવાળી તરીકે ઓળખાય છે. એ તહેવાર બધા જ લોકોનો સૌથી વધુ પ્રિય અથવા મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. હવે આ દિવાળીના તહેવારમાં સૌથી વધુ બાળકોને શું ગમે છે? તો એનો અહીંયા ઉલ્લેખ છે કે આ તહેવાર દરમિયાન રાતના જ્યારે આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગો, ક્રેકર્સ ગો ઓફ એટલે આકાશમાં જ્યારે ઊંચે જઈને ફટાકડા જે ફૂટે છે અને એમાંથી રંગબેરંગી જે તણખા ઝરે છે અને એના કારણે આકાશ કેવું તેજસ્વી રંગોથી છવાઈ જાય છે. અને લાઉડ બેંગ એટલે ખૂબ મોટા અવાજ, ધડાકા સાથે જે અવાજ થાય છે તે લાઉડ બેંગ. અને બ્રિલિયન્ટ શાવર, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી રંગોથી ભરાઈ જતું. શાવર અથવા શાવર એટલે નહાવું નહીં, પણ શાવર ઓફ બ્લેસિંગ્સ એટલે શું છે? આશીર્વાદનો ધોધ વરસાવો. તો શાવર એટલે અહીંયા આગળ શું છે કે ખૂબ બધું, બહુ બધું હોવું એને કહેવામાં આવે છે શાવર અથવા શાવર. તો એ મોટી સંખ્યામાં જે એનો એમાંથી જે રંગોની છટા છવાઈ જાય છે, ઘટા છવાઈ જાય છે, એને તોલે કશું જ કોઈ પણ વસ્તુ આવી શકતી નથી. ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, અને ટુ મેચ એટલે અહીંયા મેચ એટલે જોડકા જોડવા એવું નથી, તો એની તોલે આવવું. ટુ મેચ એટલે ની તોલે આવવું. તો એ કહે છે કે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ
અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજના એની તોલે કોઈ પણ વસ્તુ આવી શકતી નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આપણા બધામાંથી વન્ડર એટલે વિચારવું, અહીંયા વન્ડર એટલે વિચારવુંના અર્થમાં થાય છે. તો આપણામાંના ઘણા લોકોને આવો વિચાર આવતો હશે. કેવો વિચાર આવતો હશે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. દારૂખાનું અથવા ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એ ફટાકડાની અંદર શું ભરેલું હોય છે, એવો વિચાર આપણને આવે છે કે એના લીધે કેવા રંગબેરંગી ફુવારા નીકળે છે કોઠીમાંથી, ચકરડીમાંથી, આકાશમાંથી જ્યારે ફૂટે છે ત્યારે પણ કેવું આકાશ રંગબેરંગી તારલાથી છવાઈ જાય છે. તો એમાં શું ભરેલું હશે ને કેવી રીતે બનાવવામાં આવે છે એવો આપણને વિચાર આવતો હશે. તો એના માટે ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ટુ એમિટ એટલે છોડવું એટલે કે બહાર ફેંકવું. તો એમાંથી જે ચકરડીમાંથી, કોઠીમાંથી જે પ્રકાશ અને જે અવાજ બહાર આવે છે એ કેવી રીતે આવે છે, તો એના માટેના ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. જો તમે આગળ જઈને સાયન્સ લેશો તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી તમારે ભણવામાં આવશે. તો ફિઝિક્સ યાની કે પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી યાની કે રસાયણશાસ્ત્ર. તો આ ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તેમના અવાજ અને પ્રકાશ જેટલો જ રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આપણને આટલા અમથા નાની ચકરડીમાંથી કેટલો ગોળ ફરીને પ્રકાશ ફેંકે છે અને રંગબેરંગી એમાંથી તણખા ઝરે છે. તો એટલું જ એનું ફિઝિક્સ ને કેમિસ્ટ્રી પણ એના અવાજ અને રંગો જેટલું જ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics from the Greek word. તો ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને પાયરોટેકનિક્સ એ શબ્દ ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. અને ગ્રીક શબ્દ જે છે એ પાયરોટેકનિક્સ, એમાં પાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કલા. અગ્નિ બહાર ફેંકવાની કલા, દેટ મીન્સ પાયરોટેકનિક. Pyre from the Greek word pyre meaning fire and techniques meaning an art. એટલે કે આ જે ગ્રીક શબ્દમાંથી પાયરોટેકનિક્સ ઉદ્ભવ્યો છે તેમાં પાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કલા, એમાંથી પાયરોટેકનિક્સ શબ્દ બન્યો છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. તો આ જે પાયરોટેકનિક્સ છે એ માત્ર ફટાકડા જ નહીં, પરંતુ શું એની સાથે સાથે શું છે? બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. હવે અહીંયા પ્રિન્સિપલનો સ્પેલિંગ જુઓ તમે, PRINCIPLES. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, તો બહુવચનમાં છે, પણ એસ કાઢી નાખીએ તો પ્રિન્સિપલ ઉચ્ચાર થાય છે, પ્રિન્સિપલ નહીં કે પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય અથવા મુખ્ય. તો આપણે આનો ઉચ્ચાર શું કરીશું? પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. કોઈ સિદ્ધાંત પર, કોઈ નિયમ પર આ પાયરોટેકનિક્સ અર્થ જે બન્યો છે તે. તો એમાં કહે છે કે પાયરોટેકનિક્સ એટલે માત્ર ફટાકડા જ નહીં, પરંતુ બટ આ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. હોલ રેન્જ એટલે કે બધી જ વિશાળ શ્રેણી, અથવા અને રેન્જ એટલે ડિવાઇસ એટલે સાધન. તો એમાં પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો જ નહીં, પરંતુ તેના જેવા જ પદાર્થો અને એના સાથે સાથે સિદ્ધાંતોનો એમાં શું થાય છે? ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે. અને એમાં એ જે ડિવાઇસીસ છે એમાં સૌથી પહેલું એનું ઉદાહરણ શું આપ્યું છે? ફ્રોમ સેફ્ટી મેચિસ that we use every day to solid fuel rocket boosters of the space shuttle.
તો એમાં આપણે દરરોજ જે વાપરીએ છીએ તે નાની અમથી દિવાસળીથી માંડીને અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ એટલે કે ઉર્જામાં ફ્યુઅલ, એમાં ઉર્જામાં બધું જ આવી જાય. પેટ્રોલ આવે, ડીઝલ આવે, બાયોગેસ આવે, ગેસ આવે, કેરોસીન. તો આમાં એ આપણે જે દરરોજ વાપરીએ છીએ નાનકડી દિવાસળીથી માંડીને અવકાશયાનમાં વપરાતું સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધી એનો સમાવેશ થાય છે. શેમાં? તો આ પાયરોટેકનિક્સમાં. The household match is considered a special pyrotechnic device. હાઉસહોલ્ડ એટલે કે ઘરેલું. આપણે ઘરમાં તો ગેસનું લાઇટર વાપરીએ અથવા મેચબોક્સ વાપરીએ ગેસ સળગાવવા માટે, દીવો પ્રગટાવવા માટે. તો આપણી જે ઘરેલું આ જે નાનકડી આમથી દિવાસળી છે, તો એ આપણે જે રોજ વાપરીએ છીએ ઘર વપરાશની દિવાસળી, એ પણ એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે. The household match is considered a special pyrotechnics device. આ પાયરોટેકનિક્સનું મુખ્ય સાધન અથવા વિશિષ્ટ સાધન નાનકડી અમથી ઘરમાં વપરાતી દિવાસળી. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો એમાં બધું જ પાયરોટેકનિક્સની જે ઇફેક્ટ છે, અસર છે, તો આપણે ફટાકડા ફોડીએ ત્યારે શું થાય, એમાં હીટ, ગરમી થાય, સ્મોક એટલે કે ધુમાડો થાય, લાઇટ એટલે જ્યોત પ્રગટે, ગેસ પડે, અને ખાલી આમ દિવાસળી સળગાવીને ત્યારે નાનકડો પણ ફટ જેવો અવાજ થાય છે. તો પાયરોટેકનિક્સમાં જે ગુણ છે એ બધા જ આ આપણી ઘર વપરાશની નાનકડી અમથી દિવાસળીમાં બધા જ ગુણ સમાયેલા છે. અને એ કયા છે? તો કારણ કે એમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણો એમાં સમાયેલા છે. મિત્રો, પાઠ થોડો અઘરો અને લેન્ધી છે. લેન્ધી એટલે લગભગ આઈ થિંક સો કે આપણા 6 થી 7 વિડીયોઝ આમાં બનશે. ખૂબ લાંબો છે અને થોડાક શબ્દો પણ અઘરા છે અને થોડોક અટપટો પણ પાઠ છે. એટલે આપણે નાના બબ્બે ફકરા લઈ અને વિડીયો બનાવીને સમજીશું. તો આગળના પાઠને કન્ટિન્યુ કરવા માટે આપણે બીજા વિડીયો નંબર 2માં આપણે સમજીશું. ત્યાં સુધી મિત્રો, આ જે મેં પાઠ સમજાવ્યો, આટલા 2 ફકરા જે સમજાવ્યા, એને 2-3 વાર વાંચજો, 2-3 વાર વિડીયો સાંભળજો, તો જ તમને સમજાશે. કારણ કે થોડોક અટપટો પાઠ છે. એટલે મિત્રો, કંટાળ્યા વિના 2-3 વાર વાંચજો પાઠ ચોપડીમાંથી અને એને ખૂબ સમજજો. કારણ કે આ પાઠમાંથી ઘણું બધું પૂછાય છે. 5 થી 6 માર્ક્સનું વેટેજ આ પાઠને આપવામાં આવે છે. એટલે તમે ખૂબ ધ્યાનથી મિત્રો આ પાઠને સમજજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મિત્રો, we are signing off right now. See you in the next video. Bye.